નમસ્કાર મિત્રો, આપણે આજે વાત કરીશું રેશન કાર્ડ ધારકોને જે જાન્યુઆરી 2025માં મળવાપાત્ર જથ્થો, જે 2025માં જાન્યુઆરીમાં કેટલું અનાજ મળશે અને મકર સંક્રાંતિ એપીએલ અને બીપીએલ અંત્યોદય કાર્ડ ધારકોને મફત અનાજ વિતરણ. તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું કે અંત્યોદયવાળા કાર્ડને બીપીએલ અને એપીએલ ધારકોને કેટલું અનાજ મળશે અને શું શું મળશે તેના વિશેની આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને જો તમે વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ વિડીયો સ્ટાર્ટ કરીએ તો વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો. જેમ કે પહેલું જે છે તે ખાદ્ય સિંગતેલની વાત કરીએ તો 1 કિલો સિંગતેલ મળશે અને તેના 100 રૂપિયા આપવાના રહેશે. બીજું જે વાત છે તેની વાત કરીએ અંત્યોદય ખાંડ, એટલે કે ખાંડ જાન્યુઆરી 2025માં 100% ફાળવણી કરવામાં આવશે, એટલે કે 1 કિલો ખાંડ આપવામાં આવશે અંત્યોદય કાર્ડ ધારકોને અને તેના 15 રૂપિયા ચૂકવવામાં આવશે. ત્રીજું જે છે તે એનએફએસ અંત્યોદય ઘઉંની વાત કરીએ તો તે 20 કિલો ઘઉં આપવામાં આવશે અને તેના પૈસા કાંઈ ચૂકવવાના રહેશે નહીં. જે ફર્ટિલાઇઝ અંત્યોદય ફર્ટિલાઇઝ ચોખાની વાત કરીએ તો તે 15 કિલો ચોખા આપશે અને તેના પણ 1 રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં. જે વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો તે 2025માં 100% મુજબની ફાળવણી થશે. તે 1 કિલો જે છે કોથળી આપવામાં આવશે, જે 1 કિલો જે મીઠું છે તે આપવાનું અને તેનો 1 રૂપિયો તેને ચૂકવવાનો રહેશે. આગળ વાત કરીએ તો બીપીએલ ધારકોને મળવાપાત્ર જથ્થો, જે બીપીએલ ધારકો છે તેને કયું અનાજ મળશે તેના વિશેની વાત કરીએ તો નોન એનએફએસ બીપીએલ એટલે ખાદ્ય સિંગતેલની વાત કરીએ તો 1 કિલો સિંગતેલ મળશે અને તેના 100 રૂપિયા ચૂકવવાના રહેશે. બીજું જે વાત કરીએ તો એનએફએસ ફર્ટિફાઈડ ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 2 કિલો ચોખા આપવામાં આવશે અને તેનો 1 પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં. ત્રીજું વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું આપશે અને તેનો 1 રૂપિયો ચૂકવવાનો રહેશે. જે ખાંડની વાત કરીએ તો તે 2025માં 100% ખાંડની ફાળવણી કરવામાં આવશે. તો 350 ગ્રામ તે ખાંડ છે તે આપવામાં આવશે. 1 કિલો તો ખાંડ આપવામાં જ આવશે પણ 350 ગ્રામ પ્લસ આપવામાં આવશે અને તેના 22 રૂપિયા તેના ચૂકવવાના રહેશે. આગળ વાત કરીએ તો એપીએલ અને બીપીએલ એપીએલ 1 અને એપીએલ 2ની વાત કરીએ તો એને મળવાપાત્ર જથ્થો, જેમ જે છે તે ખાદ્ય સિંગતેલ, તેનો 1 કિલો સિંગતેલ આપવામાં આવશે અને તેના 100 રૂપિયા ચૂકવવામાં આવશે. અને ફર્ટિફાઈડ ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 2 કિલો ચોખા આપવામાં આવશે અને તેને 1 પણ રૂપિયો ચૂકવવામાં આવશે નહીં. અને આમાં ઘઉંનું આપેલું નથી તો ઘઉં પણ આપવામાં આવશે. વ્યક્તિ દીઠ 3 કિલો ઘઉં આપવામાં આવશે, તેના પણ 1 રૂપિયો ચૂકવવામાં આવશે નહીં. અને ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું આપશે અને તેનો 1 રૂપિયો ચૂકવવાનો રહેશે તમારે. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.